સર લાસ્ટ પાર્ટમાં પૂછ્યું હતું સ્ટેપ્સ ઓફ અલાઇનર ટ્રીટમેન્ટ્સ. સો નાઉ ટેલ અસ કે કયા કયા સ્ટેપ્સ હોય છે અને કેવી રીતે પ્રોસેસ હોય છે. Okay, so first step is come to Mudras Dental Care. After coming to Mudras Dental Care, આપણે સૌથી પહેલાં સ્કેનિંગ કરીશું. તમારા સ્કેનિંગ કર્યા પછી આ રીતના દાંતના મોડેલ રેડી થશે. એ મોડેલ પ્રમાણે આપણે તમને ડિજિટલ આપણું જે સોફ્ટવેર હોય છે એ સોફ્ટવેર પર તમને આખું AI જનરેટેડ વિડીયોઝ દેખાશે કે જેમાં પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ તમારા દાંત કેવા લાગવાના છે એ આપણને આઈડિયા આવશે. તમારી સ્માઇલ પહેલાં કેવી છે, અત્યારે જે કેવી છે અને પછી તમારી સ્માઇલ કેવી થવાની છે એ આપણને આઈડિયા આવશે. નંબર ઓફ પ્લેટ્સ કેટલી લેવાની છે ફોર ધ અલાઇનર્સ ટ્રીટમેન્ટ એ આપણને ખબર પડશે અને એના બેઝ ઉપર આપણે આખી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીશું. ધ ડ્યુરેશન, એક પ્લેટ આપણે મિનિમમ 10 to 15 ડેઝ વેર કરવાની હોય છે ફોર ધ મેક્ઝિલરી એન્ડ મેન્ડિબ્યુલર આર્ચ, એટલે ઉપરના જડબા માટે અને નીચેના જડબા માટે. તો કેટલી પ્લેટ્સ આવે છે મલ્ટીપ્લાય બાય 10, એટલે એક સેટ આપણો જે અલાઇનરનો હોય છે એને આપણે 10 દિવસ સુધી પહેરવાનો હોય. તો ફોર એક્ઝામ્પલ તમારા 20 સેટ્સ કે 30 સેટ્સ આવે છે તો તમારી ટ્રીટમેન્ટ 300 ડેઝની અંદર કમ્પ્લીટ થઈ છે. બધાને આટલી બધી લાંબી ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી. ઇટ ડિપેન્ડ્સ ઓન અગેન કે તમારા દાંતનું સ્ટ્રક્ચર કેવું છે, તમારા દાંતની લેન્થ કેવી છે, દાંત તમારા કેટલા વાંકા ચૂકા છે, દાંત ઉપર કેટલો ફોર્સ લગાવવાની જરૂર છે ટુ અચીવ ધ મેક્સિમમ ગુડ અલાઇનમેન્ટ ઓફ યોર. તો સર આ ટ્રીટમેન્ટ વખતે આપણે ધ્યાન શું રાખવાનું, પ્રિકોશન્સ કંઈક અમને જણાવો. એના માટે 5-6